દ્વારકાધીશ અને જય જીનમ બધા મિત્રોને આજનો વ્લોગ ડાક શરૂ કર્યો ચોટીલાથી, કેમ કે આપે આવ્યા હતા ચોટીલા પરિક્રમા કરવા માટે. પછી થોડીક જ વારમાં પહોંચી આવ્યા ચોટીલા. ત્યાં પહોંચીને મનગી ગયા સીડીઓ ચડવા માટે. પછી મસ્ત મજાનું વ્યૂ એન્જોય કરતાં કરતાં ચડી ગયા હતા માથે. ત્યાં પહોંચીને જોયું તો પબ્લિક હતી માથા ભારે. ત્યાંથી મસ્ત મજા દર્શન કરી લીધા, નીકળી ગયા નીચે ઉતરવા માટે. ત્યાંથી વ્યૂ મસ્ત મજાનો દેખાતો હતો. તમે ચોટીલા આવ્યા હતા કે નહોતા આવ્યા પરિક્રમા તે કોમેન્ટમાં જણાવજો. પછી થઈ ગઈ પરિક્રમા શરૂ ધજા લઈને, તેમાં પણ આપણે જોડાણા હતા. પરિક્રમા પૂરી કરી લીધી હતી અને પછી આપણે નીકળી ગયા હતા બસ તરફ. પછી આપણે બસમાં બેસીને નીકળી ગયા હતા આપણે આઈ શ્રી ખોડિયારમાંના મંદિરે. અને આ પરિક્રમા હતી 7 કિલોમીટર લંગરની, મતલબ 7 કિલોમીટર ચારેકોર ડુંગરને ચાલવાનો હતો. પછી થોડીક જ પહોંચી આવ્યા આપણે આઈ શ્રી ખોડિયારમાંના મંદિરે. જોઈ લો તમે અહીંયા આવ્યા છો કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. લગભગ તો આવી જશો, પણ આવ્યા છો કે નહીં તે જણાવી દેજો કોમેન્ટમાં. જોઈ લો દર્શન કરી લો. ત્યાંથી દર્શન કરીને આપી આવી નીકળી ગયા હતા હનુમાન દાદાના મંદિર તરફ. તે રસ્તામાં વચમાં આવે છે, તેટલા માટે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. પછી થોડીક જ પછી હનુમાન દાદાના મંદિરે. ત્યાં પછી દર્શન કરી લીધા. આવો તો મંદિર. પછી ત્યાં કથા મંડપની તૈયારી ચાલતી હતી જોરોશોરોથી. પછી બસમાં બેસીને આપણે નીકળી ગયા હતા રામદેવપીરના મંદિર તરફ. અને જો મિત્રો તમારે વૃંદાવન લાઈવ કથા જોઈએ તો જીના સ્ટુડિયો પર 7 દિવસ લાઈવ આવે છે, તો જોતા આવજો, કન્ટિન્યુ રહેજો. બસ થોડીક જ વારમાં આપણે પહોંચી આવ્યા હતા રામદેવપીરના મંદિરે. જોઈ લ્યો. પછી કરી લીધા ત્યાં પછી દર્શન કરીને આપણે નીકળી ગયા હતા જવુમાના મંદિર તરફ. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. પછી પહોંચ્યા મંદિર પહોંચીને કરી લીધા દર્શન. જોઈ લ્યો કાંઈક આવો છે બહારથી મંદિર. અને આ મંદિરમાં 2 મહિના પહેલાં જ આ મૂર્તિ પ્રગટ થઈ હતી. પછી આપણે ત્યાંથી નીકળી ગયા મોગલધામ તરફ. જોઈ લ્યો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. પછી આ મોગલધામ. ત્યાંથી ખાઈ પીને આપણે નીકળી ગયા હતા ઘર તરફ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય જીના. સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરજો.